નવસારીની અંદર વરસાદ અત્યારે વરસી રહ્યું છે અને તેને જ કારણે જે નદીઓ છે તેમાં નવા નીરની આવક થઈ ચૂકી છે અને કાવેરી નદીના જળસ્તરમાં પણ તેને લઈને વધારો થઈ રહ્યો છે। ઉપરવાસના વરસાદને લઈ અને કાવેરી નદીમાં અત્યારે નવા નીર આવી રહ્યા છે। કાવેરી નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। તડકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। કાવેરી નદીમાં આવેલ ચેકડેમ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। જળસપાટીમાં સતત વધારો છે તે નોંધાવા પામી રહ્યો છે। કાવેરી નદીના જળસ્તરમાં ઉપરવાસમાં વરસાદ લઈ અને સતત પાણીની આવકમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે। તો કાવેરી નદીનો લો લેવલ બ્રિજ પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। તડકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં સમાઈ ચૂક્યું તે પ્રકારે લાગી રહ્યું છે અને આ સાથે જ કાવેરી નદીમાં આવેલા ચેકડેમ પણ અત્યારે પાણી ફરી વળ્યું છે। આ દ્રશ્ય તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। કાવેરી નદી જાણે ગાંડી તૂર બની હોય તે પ્રકારનું લાગી રહ્યું છે અને તોફાને ચડી હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે સતત જે વરસાદ નવસારીની અંદર વરસી રહ્યો છે તેને કારણે નદીની અંદર નવા નીર આવી રહ્યા છે અને જળસપાટી છે તે સતત વધી રહી છે। કાવેરી નદીનો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને આ સાથે જ તડકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે।